મિત્રો ગુડ મોર્નિંગ સવારમાં મિત્રો આ છે મારી કોળાવા એટલે કે આપણી બધાયની નર્મદા મૈયા નહેર મિત્રો રમાસરાથી કોળાવા તરફ પાણી આવી રહ્યું છે નહેર ચાલુ છે લગાતાર આ જુઓ આ પાણી ચાલુ છે ત્યારે પણ છતાં પણ મારા તળાવ ચોથા નેસડા બાળોતરી તરફના ખેડૂતો સુધી પાણી નથી પહોંચતું એના માટે હું ગેટમેનને પણ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું હજુ પણ થોડુંક પાણીનું લેવલ થોડુંક વધારો ખેડૂતો સુધી પાણી પહોંચે હું પણ અત્યારે જે આપણી ગવર્મેન્ટ ચાલે છે એ સત્તામાં જ બેઠો છું એટલે બને ત્યાં સુધી મિત્રો મારા ખેડૂત ભાઈઓ સુધી પાણી પહોંચે એવી પ્રોસેસ કરવાની ખૂબ મહેનત કરજો આ છે જુઓ આ કોળાવાની નહેર છે મિત્રો આ મારું મશીન જ ચાલુ છે અત્યારે જુઓ અત્યારે લગભગ 3 થી 4 ફૂટ અહીં પાણી ચાલી રહ્યું છે હજુ પણ 1 ફૂટ પાણીનું પ્રેશર વધે તો મારા આગળના ખેડૂત ભાઈઓ સુધી પાણી પહોંચે અને હજુ ઘણા બધા ખેડૂતો પિયતથી વંચિત છે એટલે ખેડૂતો સુધી પાણી પહોંચે એવી હું પણ લાગણી રાખું છું હું પણ અત્યારે આપણી ગવર્મેન્ટ ગુજરાત સરકાર જે ભાજપની ચાલે છે મિત્રો ખેડૂતો ભાઈઓ આપણને મત આપી અને જ્યારે મજબૂત સરકાર બનાવવાનો જે પ્રયત્ન કરે છે એ પ્રયત્ન નિષ્ફળ ન જાય અને ખેડૂતો સુધી પાણી પહોંચે અને મારો ખેડૂત આર્થિક રીતે પગભર થઈ રહ્યો છે ખેડૂત એ પાણીના લીધે જ થઈ રહ્યો છે તો પાણી પહોંચે એવી નમ્ર વિનંતી કરું છું હજુ આ નહેર છે અહીં ચોટેલ અહીં તળાવ બાલોંત્રી ચોથા નેસડા સુધી પણ પાણી પહોંચે એવી હું બે હાથ જોડીને વિનંતી કરું છું તંત્રને અને સાથે સાથે રોમાસરા ઉપર જે ગેટમેન છે ગેટમેનને પણ વિનંતી કરું છું કે સાહેબ હજુ થોડુંક 1 ફૂટ આસપાસ પાણીનું દરરોજ દિવસે પાણી વધારો એટલે ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતોની વેદના થોડીક સમજો તંત્રને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું પાણી પુરવઠાના કર્મચારીઓને પણ વિનંતી કરું છું કે 1-2 અઠવાડિયામાં ઓટો મારો 15 દિવસ એટલે આપણો ખેડૂત ભાઈ પિયત કરી નાખે એવી બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું તમામ મારા વાવ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે મિત્રો હમણાં ઘણા સમય થઈ ગયો છે આપણા સુધી આવી નથી શક્યો મળી નથી શક્યો પણ મળીશું મિત્રો અત્યારે મારું મશીન ચાલુ જ છે જુઓ હું અત્યારે મશીન પર છું કારણ કે હું પણ એક ખેડૂત પુત્ર છું તો પોલિટિકલમાં બેઠો છું પણ મેં પણ ખેડૂત પુત્રને તરીકે હું પણ પિયત કરું છું એટલે મિત્રો ખેડૂત તો નાનો છું પણ હું પણ આર્થિક રીતે પિયત કરીને જ બેઠો થઈ રહ્યો છું મિત્રો જય ભીમ જય ભારત માતાની